now આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. So that x square બરાબર y square by 3 plus 4 summation n બરાબર 1 થી infinite minus 1 raised to n cos nx upon n square. તો f of x આપણે આપેલું છે x square અને આપણે શું પ્રૂવ કરવાનું છે? this conditions આપણો આન્સર છે કે આપણે પ્રૂવ કરવાનું છે, રાઈટ. અને આપણે ઇન્ટરવલ આપેલો છે -π થી π. આપણો ઇન્ટરવલ શું છે? -π થી π. ઓકે. Now and also you have to prove, તમારે પ્રૂવ કરવાનું છે, hence deduce that આ ત્રણ કન્ડિશન પ્રૂવ કરવાની છે. 1/1 square minus 1/2 square plus 1/3 square continue equal to y square by 12. Second है 1/1 square plus 1/2 square plus 1/3 square plus continue equal to y square by 6. Right? Same way 1/1 square plus 1/3 square plus 1/5 square answer શું છે? y square by 8. Right? First of all આપણે આ પ્રૂવ કરશું આપણે, then ત્રણ કન્ડિશન પ્રૂવ કરીએ. ઓકે. ફર્સ્ટ જોઈએ આપણે આન્સર. ઓકે, લાઈન કરી, રાઈટ. ફર્સ્ટ આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? લેટ ફોર્મ્યુલા લખવાનું. f of x બરાબર શું ફોર્મ્યુલા શું છે? a0/2, રાઈટ. અહીંયા સિગ્મા સમેશન n બરાબર 1 થી ઇન્ફાઇનાઇટ પ્લસ, રાઈટ. તો હશે an cos nx plus bn sin nx. સેકન્ડ સ્ટેપ જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે? a0, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ આઉટ શું કરવાનું રહેશે? a0. ઓકે, a0 નું ફોર્મ્યુલા 1/π minus π થી π f of x dx, right. 1/π is it is minus π થી π f of x શું જડવા છે? x square dx, right. Now અહીંયા minus π થી π છે અને x square શું છે? ઇવન ફંક્શન છે. x square that means ઇવન ફંક્શન કેવી રીતના? તો કે તમે કોઈ પણ કન્ડિશનમાં ધારો કે f of x બરાબર x square અને f of minus x બરાબર -x square બરાબર શું આવશે? પોઝિટિવ જ આવશે. બંને પોઝિટિવ આન્સર આવતા, right? That is called even function, right? Okay, this is the even function. That's why you can write like this: 2 0 થી π x square into dx, right? Okay. એટલે આપણને 2 0 થી a ફોર્મ્યુલા -a થી a હોય તો 2 0 થી a જો even function હોય તો, right? આનું ઇન્ટિગ્રેશન શું થશે? 2/π લખી નાખું છું. ઇન્ટિગ્રેશન છે x square નું x³ by 3 ને લિમિટ શું છે આપણી 0 થી 5, રાઈટ. અહીંયા લખું છું, લિમિટ એપ્લાય કરું છું. 2/π is it is again π square by 3, right, and 0/3 is 0, π³ by 3, sorry, right, π³ by 3. Okay, x³ by 3, yeah, right. Now π cancel, અહીંયા હું π square 2π square by 3. આનો આન્સર છે a0 નો. ઓકે, જે આપણે અહીંયા ઉપર લખી નાખીએ a0 નો આન્સર. રિમૂવ કરી નાખું છું. એ લખી નાખું છું a0 બરાબર રાઈટ. a0 બરાબર 2π square by 3, રાઈટ. અહીંયા લખી નાખું. Now સેકન્ડ શું મળે આપણે ગોતવાનું? an. સેકન્ડ પોઈન્ટ શું છે આપણો? an. ઓકે, એનો ફોર્મ્યુલા છે 1/π minus π થી π f of x શું આવશે? cos nx into dx. આ ફોર્મ્યુલા છે. તો f of x શું છે આપણી પાસે? x², that means 1/π minus π થી π x² cos nx into dx, right. x² is the even function. cos nx પણ શું છે આપણી પાસે? even function છે. કઈ રીતે ચેક થાય? f of x બરાબર cos nx and f of minus x બરાબર cos minus nx બરાબર શું આવશે? cos nx. cos minus θ બરાબર શું છે? cos θ. બંને પોઝિટિવ ફંક્શન છે. that means આપણા શું થયું? પોઝિટિવ. આપણ પોઝિટિવ, that means even function, right? બંને પોઝિટિવ હોય. that means તમે લખી શકો છો
2 0 થી રાઈટ 2 0 થી that means 2 0 થી pi x square cos nx into dx. ઓકે હવે આપણે આ શું કરવાનું છે ઇન્ટિગ્રેશન કેવો રૂપ વાપરશું આપણે ઇન્ટિગ્રેશન u v નો રૂલ લખી દઉં છું તમને તો હશે u v1 minus u dash v2 plus u double dash v3 right minus u triple dash v4 right v1 v2 v3 v4 શું છે આપડા ઇન્ટિગ્રેશન્સ now સુધી ડિફરન્શિએશન અપ ટુ ક્યાં સુધી કે u જ્યાં સુધી 0 ના થાય ત્યાં સુધી તમારે એનું કરવાનું રહેશે આ ફોર્મ્યુલા રાઈટ લખી નાખજો now આનું ઇન્ટિગ્રેશન કરું છું અહીંયા that means 2 by pi as it is x square નું થશે x square as it is cos nx નો sin nx upon n right હવે અહીંયા જે આપવાનું છે કે x square નું શું થશે 2x sin nx નું તો કે minus cos nx n નીચે આવશે અને n આ બીજો એટલે n square again plus 2x નું 2 and this one minus is as it is cos nx નું sin nx upon n square તો હતો અને n બીજો આવશે n cube અને લિમિટ આવશે આપણે 0 થી pi રાઈટ આનો જે સહગુણકો x નો એ ક્યાં આવે નીચે રાઈટ ઇન્ટિગ્રેશન ઓકે તો લિમિટ એપ્લાય કરી દો 2 by pi as it is તો pi એપ્લાય કરશો તો sin n pi શું થશે 0 ઓકે sin n pi 0 એટલે sin 0 પણ શું થશે 0 રાઈટ આપણે શેનું જોવાનું રહેશે આટલાનું ઓકે તો અહીંયા મૂકવું છે તો -2 pi minus cos n pi upon n square રાઈટ હવે 0 મૂકીએ માઈનસ કરી 0 મૂકશું માઈનસ કરી દો માઈનસ માઈનસ પ્લસ રાઈટ બટ અહીં 0 મૂકી દેશું તો શું થઈ જશે હોલ ટર્મ્સ goes to 0 એટલે આપણો એટલું જ રહેશે ઓકે and this also becomes minus into minus કેટલા થઈ જશે પ્લસ રાઈટ ઓકે pi pi cancel 4 upon n square into cos n pi right but cos n pi ની વેલ્યુ તમે જોશો તો cos n pi ની વેલ્યુ શું લખી શકે તમે -1 raised to n રિમાર્ક કરજો -1 raised to n થશે cos n pi ની વેલ્યુ how તો cos ની તમે વેલ્યુ મૂકો n બરાબર 1 2 3 તો cos pi ની વેલ્યુ શું થશે -1 cos 2 pi ની વેલ્યુ +1 cos 3 pi ની વેલ્યુ -1 તો -1 +1 -1 તો સેમ વસ્તુ આ થઈ -1 raised to 1 એટલે -1 -1 raised to 2 એટલે +1 રાઈટ જેમ તમે n ની વેલ્યુ મૂકતા જશો એ રીતના આન્સર મળતો જશે what we get n નો આન્સર શું મળ્યો આપને 4 upon n square -1 raised to n this is the answer of an right કે અહીંયા આપણે લખી નાખીએ an બરાબર 4 upon n square -1 raised to n okay right હવે આપણે bn ફાઇન્ડ આઉટ કરીએ bn માટે અહીંયા લખીએ થોડો સાઈડમાં bn બરાબર શું જ આપણી પાસે 1 upon pi minus pi થી f of x sin nx dx okay here f of x that means x square minus pi થી pi x square sin nx into dx. Let's see here x square is the even function and sin nx is the odd function right odd and even that means minus into plus so શું આન્સર આવે આપણો minus that means આનો આન્સર શું આવશે odd that means આનો આન્સર તમે શું ડાયરેક્ટ લખી શકશો 0 એટલે bn બરાબર 0 કઈ રીતના તો કે x square is the even function છે sin nx is the odd function છે odd and even function શું થાય આન્સર તો કે odd right અને તમે માઈનસ કહી શકો અને પોઝિટિવ ફંક્શન કહી શકો પોઝિટિવ અને નેગેટિવ આન્સર શું આવે નેગેટિવ રાઈટ ધેટ મીન્સ 0 ડાયરેક્ટ લખી શકાશે એટલે અહીં લખી દઉં છું bn બરાબર આપણે શું મળ્યો 0 બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ આપણે ફોર્મ્યુલામાં ધેટ મીન્સ f of x બરાબર a0 એટલે 2 pi square by 3 એને 2r right 2 to cancel થઈ જશે એટલે pi square by 3 plus summations n બરાબર 1 થી infinite
an શું છે આપણી પાસે 4 upon n square minus 1 raised to n અને cos nx and bn શું થઈ ગયો 0 right. Now we get pi square by 3 4 બાર લઈ લઈએ આપણે તો શું આવશે summation n બરાબર 1 થી infinite minus 1 raised to n cos nx upon n square. This is our final answer, right? Right, we had to prove our x square, f of x is x square, right? This is the proof about these questions. And now first, second and third જોઈએ આપણે prove કરવા માટે. Okay, હવે જો હું ફર્સ્ટ નો પ્રૂવ કરું છું કે આપણે ત્રણ ક્વેશ્ચન હતા એમાં ફર્સ્ટ ઓફ ઓલ પ્રૂવ કરવા માટે ફર્સ્ટ આપણે x બરાબર 0 લઈએ કે when x બરાબર 0 અહીં x બરાબર 0 મૂકીએ કન્ડિશનમાં અહીંયા શું છે f of x બરાબર થશે x square, right? 0 મૂકશું તો અહીં શું આવશે 0 pi square by 3 અહીંયા 4 હતો summation n બરાબર 1 થી infinite minus 1 raised to n upon n cos nx cos 0 ની વેલ્યુ શું થશે 1 cos 0 ની વેલ્યુ શું થશે 1, right? Now pi square by 3 આ સાઈડ જશે તો શું આવશે minus pi square by 3 over as it is આનો summation ની વેલ્યુ શું થશે minus 1 raised to n ની વેલ્યુ 1 2 3 મૂકશો તો minus 1 raised to 1 upon 1, right? Plus minus 1 raised to 2, right? એ રીતે આન્સર મળશે ને n square છે ને n square 1 square sorry 1 no 1 raised to 2, right? Plus minus 1 no cube upon 1 3, okay? Continue, right? Now 4 આપણે આ સાઈડ લેવા જઈએ તો શું હશે minus pi square by 12. That means minus 1 raised to 1 અહીંયા શું આવશે plus 1 raised to 1 1 raised to 1 1 raised to 2 લખી રાખીએ આપણે minus 1 raised to 1 cube and continue. તો માઈનસ સાઈન બંને સાઈડ થી કોમન ને કેન્સલ કરીએ આપણે બંને અહીંયા પણ માઈનસ કોમન લઈએ આપણે તો what we get the final answer is there 1 upon 1 raised to 1 અહીંયા શું આવી જશે માઈનસ થઈ જશે આ પ્લસ થઈ જશે બીકોઝ આપણે માઈનસ બધેથી કોમન લઈએ છીએ, રાઈટ? આપણે માઈનસ કોમન લઈએ આપણે સપોઝ આ શું થઈ જાય માઈનસ આ થઈ જાય પ્લસ આ થઈ જાય માઈનસ, રાઈટ? નિશાની ચેન્જ થઈ જશે, ઓકે પ્લસ 1 upon 1 1 raised to 1 है फर्स्ट n square देगा 1 square होता है, राइट? પછી 2 square again minus sign આવશે plus 1 upon 3 square, right? This kind of આવશે આ મિસ્ટેક છે અહીંયા n square છે that means 1 નો સ્ક્વેર થશે અહીંયા શું થશે n બરાબર 2 2 નો સ્ક્વેર અહીંયા n બરાબર 3 that means 3 નો સ્ક્વેર, right? Same way 1 square 2 square 3 square, right? Note down this because of n ની વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરવી છે, right? n બરાબર 1 2 3 and સામે શું આવશે અહીંયા કન્ટિન્યુ સામે આવશે pi square by 12. This is our final answer of 1, right? First no answer. Second no answer જોઈએ આપણે સેકન્ડ નો આન્સર માટે આપણે x બરાબર શું લેવું પડશે pi x બરાબર શું લેવું પડશે pi, ઓકે x પર pi is minus of the pi square અહીંયા pi square by 3 as it is અહીંયા આવશે 4n નો summation n બરાબર 1 થી infinite minus 1 raised to n upon n square cos n pi ની વેલ્યુ શું છે minus 1 raised to n, that means અહીંયા again minus 1 raised to n cos n pi, okay તો minus 1 raised to n and minus 1 raised to n શું થશે plus 1, right? minus minus plus, okay pi અહીંયા આ સાઈડ લેવા દો pi square minus pi square by 3 4 as it is અહીંયા શું આવશે n બરાબર 1 થી infinite 1 upon n square, right? minus minus plus આ શું થશે 3 pi square minus 2 pi square એટલે 3 pi square minus pi square 2 pi square by 3 4 આ સાઈડ આવતા રહેશે એટલે 12
રાઈટ સમેશન આને શું તમે કેન્સલ કરી શકશો એટલે pi સ્ક્વેર બાય 6 અને 1 upon n સ્ક્વેર એટલે 1 upon 1 સ્ક્વેર પ્લસ 1 upon 2 સ્ક્વેર પ્લસ 1 upon 3 સ્ક્વેર and continue. Right? So what we get the answer? Pi square by 6 बराबर this terms. Right? That we had to prove that. Okay? Second આપણે prove કર્યું. Third prove કરવા માટે આપણે first અને second ની છે એને એડ કરશું. Third prove કરવા માટે આપણે શું કરશું? First અને જે second ની એને શું કરશું? એડ કરશું. That means third adding first and 2. ફર્સ્ટ અને 2 ને એડ કરશું તો આપણે શું કેન્સલ થઈ જશે જે સેકન્ડ ટર્મ હશે બધી કેન્સલ થઈ જશે બીકોઝ ફર્સ્ટ માં શું છે નેગેટિવ છે રાઈટ આપણે શું મળશે 1 upon 1 સ્ક્વેર પછી 1 upon 3 સ્ક્વેર પ્લસ 1 upon 5 સ્ક્વેર આ બધું શું હશે 2 ટાઈમ હશે રાઈટ આ અને ફર્સ્ટ શું હતો આપણું તો કે 1 upon 1 સ્ક્વેર minus 1 upon 2 સ્ક્વેર પ્લસ 1 upon 3 સ્ક્વેર એટલે સેકન્ડ ટર્મ બધા કેન્સલ થઈ જશે અને બાકીના જે ટર્મ્સ હશે શું હશે 2 ટાઈમ રહેશે ફર્સ્ટ અને સેકન્ડ નો આન્સર એડ કરવાનો છે રાઈટ ઓકે તો સામે શું રહેશે આપણી પાસે તો કે pi સ્ક્વેર બાય 12 હતો ને ફર્સ્ટ નું પ્લસ pi સ્ક્વેર બાય 6 ઓકે અહીંયા શું મળશે આપણે 2 એટલે 2 pi 3 pi square by 12 that means 4 2 આ સાઈડ આવતો રહેશે તો 8 આવશે 1 upon 1 square plus 1 upon 3 square plus 1 upon 5 square આ 2 આ સાઈડ જતો રહેશે તો અહીંયા શું મળશે આપણે 8 રાઈટ આપણો ફાઇનલ આન્સર શું મળશે pi square by 8 that what we required the answer right તો આ જણા પ્રૂવ થઈ ગયા ફર્સ્ટ માટે તમારે શું લેવાનું છે x બરાબર 0 સેકન્ડ માટે x બરાબર pi અને થર્ડ માટે તમારે બંને આન્સરને એડ કરવાના રહેશે રાઈટ